જે શાનદાર તેજી જોવા મળી તો આ તેજી પાછળ શું કારણો છે તે સમજાવવા જોડાઈ ગયા છે મારા સહયોગી આરતી મહેતા। આરતી, સોના ચાંદીમાં તેજી પાછળ શું કારણો છે? જી, ખાસ કરીને આપણે જોઈએ છે પ્રેશિયસ મેટલ્સમાં એક ખરીદારી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। સોનાની કિંમતો ઇન્ટરનેશનલ માર્કેટમાં વધીને જે $5150 છે એની ઉપર આપણને પહોંચી દેખાઈ રહી છે, એટલે ઓલમોસ્ટ કોમેક્સ પર સોનું 3 સપ્તાહના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ચાંદીની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 5%ના ઉછાળા સાથે $87 ને પાર અહીંયા પણ આપણને કામકાજ થતું દેખાયું છે। સ્થાનિક બજારમાં પણ આપણે જોઈ રહ્યા છે રેકોર્ડ લેવલ્સની પાસે કામકાજ સોના ચાંદી બંનેમાં થતું દેખાઈ રહ્યું છે। હવે જો નજર પર વાત કરી લઈએ સોનાની કિંમતો જે આપણને બનતી દેખાઈ રહી છે, જે વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે ઓલમોસ્ટ 2026માં અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો 20% કિંમતો સોનાની વધતી દેખાઈ રહી છે અને છેલ્લા એક સપ્તાહમાં 4%નો વધારો કિંમતોમાં બનતો દેખાયો છે। ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા વધારો વધારે છે, 22% ઓલમોસ્ટ 2026થી અત્યાર સુધીમાં આપણને બનતો દેખાયો છે અને છેલ્લા એક સપ્તાહની વાત કરી લઈએ 15% કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે। તો જે રીતે ભૌગોલિક તણાવ વધી રહ્યા છે અને ટ્રમ્પ તરફથી જે ટેરિફને લઈને અનિશ્ચિતતા વધતી દેખાઈ રહી છે એની ક્લિયર અસર આપણને સોના ચાંદી પર બનતી દેખાઈ રહી છે। કારણોની જો વાત કરી લઈએ તો સૌથી મોટું કારણ જે Q4 GDP ડેટા યુએસના આપણને આવતા દેખાયા છે, જે QOQ ધોરણે થોડા નબળા આપણને રહેતા દેખાયા છે, 1.4% પર રહ્યા છે, એને કારણે જે ડોલર છે તે થોડો નબળો પડતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને હવે 15% કરવામાં આવ્યા છે, એને લીધે ફરી એકવાર સેફ હેવન ડિમાન્ડ સોનાની આપણને વધતી દેખાઈ રહી છે। યુરોપની વાત કરી લઈએ તો અમેરિકા સાથેના વેપાર સોદાની પુષ્ટિ તેમણે અટકાવી છે, એટલે હવે જુઓ ડેવલપમેન્ટ જે આપણને થતા દેખાયા હતા ટ્રેડ ટોકને લઈને તે ક્યાંય ને ક્યાંય હવે અટકતા દેખાઈ રહ્યા છે, એને કારણે પણ અસર બનતી દેખાઈ રહી છે, કારણ કે ભારત સાથે પણ યુએસ વચ્ચે જે ટ્રેડ ટોક હતી તે અહીંયાથી મુલતવી રાખવામાં આવી છે, જે રીતે ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખીને। બીજી બાજુ ઈરાન પર યુએસના સંભવિત લશ્કરી હુમલાનો ભય પણ અહીંયા બની રહ્યો છે, એટલે ભૌગોલિક તણાવ પણ આપણે જોઈ રહ્યા છે કે વધી રહ્યા છે, એની અસર પણ સેફ હેવન ડિમાન્ડ તરીકે સોના ચાંદીમાં બનતી દેખાઈ રહી છે। ખાસ કરીને સોના માટે યુબીએસનો એક રિપોર્ટ આવ્યો છે અને યુબીએસ અહીંયાથી માની રહ્યું છે કે 2026 માટે ભાવના લક્ષ્યાંક યુબીએસે વધાર્યા છે, લગભગ $6200 પ્રતિ આઉન્સ તેમણે કર્યા છે। આ સાથે જ 2026માં માંગ રેકોર્ડ સ્તરે રહેવાની અપેક્ષા પણ યુબીએસ તરફથી બનતી દેખાઈ રહી છે। મજબૂત ઇન્વેન્ટરીઝ ડિમાન્ડ અને સેન્ટ્રલ બેંક તરફથી જે ખરીદારી વધી રહી છે એનો સપોર્ટ આવનાર દિવસોમાં પણ સોનાને મળતો જોવા મળી શકે છે, તો એક બુલિશ રિપોર્ટ પણ સોના માટે આપણને આવતો દેખાઈ રહ્યો છે। તો ઓવરઓલ વાત કરી લઈએ તો ટ્રમ્પની નીતિ, ગ્લોબલ સંકેતો જે રીતના બનતા દેખાઈ રહ્યા છે અને ભૌગોલિક તણાવ જે વધી રહ્યો છે એને કારણે સોના ચાંદીમાં ફરી એકવાર સેફ હેવન ડિમાન્ડ જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને ત્યારે